દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપીથી વધી રહ્યા છે। આજે સક્રિય કોરોનાના કેસની સંખ્યા 1828 પર પહોંચી ગઈ છે। તે જ સમયે મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે, જેમાંથી સૌથી વધુ 6 મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે। રાજ્ય સરકાર કોરોના વાયરસ માટે ILI અને SARI સર્વે કરી રહી છે। ગુરુવાર ગુજરાતમાં 6 નવા કેસ નોંધાયા। એમાંથી એક 8 મહિનાની બાળિકાને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી છે। તે જ સમયે કેરળમાં સક્રિય કોરોના કેસ વધીને 727 થયા છે। મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે રાજ્યમાં ઓમિક્રોન જૈન વેરિયન્ટ LF7ના કેસ આવી રહ્યા છે। બીજી તરફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરમાં ડિરેક્ટર પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલ જણાવ્યું હતું કે 2022 પછી નવા પ્રકારના કારણે કોવિડ દર્દીઓના સંખ્યામાં વધારો થયો છે, પરંતુ કોઈ ગંભીર પરિસ્થિતિ જોવા મળી નથી। મને લાગે છે કે આ વખતે વધારે ચિંતા કરવાની જરૂરત નથી।